સરકાર દ્વારા ખેડૂતોને બાજરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે 5 મણે ₹2,150 ટેકાના ભાવ નક્કી કરી બાજરીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી અને 16 ઓક્ટોબરથી બાજરીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને લઈને ખેડૂતોના ભારે ખુશી જોવા મળી હતી। બનાસકાંઠાના 25,000 જેટલા ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં બાજરી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવવાની હતી। જો કે બનાસકાંઠાના એક પણ ખેડૂતની હજુ સુધી ટેકાના ભાવે બાજરીની ખરીદી કરાઈ નથી। એક પણ ખરીદ કેન્દ્ર શરૂ કરાયું નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેને લઈને પાલનપુરના રૂપપુર ગામના ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સરકારે બાજરીનો સારો ટેકાના ભાવ નક્કી કરતા ખેડૂતો ખુશ થયા હતા। જો કે હજુ સુધી એક પણ ખેડૂતની બાજરીની ખરીદી કરાઈ નથી। અમારો પાક ખેતરોમાં પડી રહ્યો છે, જેથી અમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એક બાજુ બીજા પાકનું વાવેતર થઈ ગયું છે, છતાં અમારી બાજરી વેચાઈ નથી, જેથી ખેડૂતોની બાજરી સરકાર વહેલી તકે ટેકાના ભાવે ખરીદી કરે, જેથી ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થાય। બનાસકાંઠાના ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ એક પણ ખેડૂતોની ટેકાના ભાવે બાજરીની ખરીદી ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે। તો બીજી બાજુ જિલ્લા પુરવઠા મામલતદારે પોતાનો બચાવ કરતા કહ્યું કે બાજરીની નોંધણી ગ્રામ પંચાયતમાં વીસીએ કરી છે। તે નોંધણીના ખેડૂતોના તમામ ફોર્મ અમારી પાસે આવશે અને તેની ચકાસણી કરાયા બાદ તેમની બાજરીની ટેકાના ભાવે ખરીદી કરાશે। બ્યુરો રિપોર્ટ રમેશ પટેલ, બનાસકાંઠા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ।